જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે કોઈ પણ આ નાસ્તાને જોઈને એવું નહીં કહી શકે કે હેલ્ધી જમવાનું ટેસ્ટી નથી હોતું. આજે આપણે જુવારના લોટમાંથી એકદમ હેલ્ધી નાસ્તો બનાવીશું. તો મિત્રો, હું છું કલ્પના. ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં 1 કપ જુવારનો લોટ લીધો છે અને પા કપ બેસન લીધું છે. ઝીણો બેસન લેવાનો છે અને પા કપ સૂજી લેવાની છે. ત્યારબાદ આપણે અડધો કપ મેં ખાટું દહીં લીધું છે. ખાટું દહીં લેજો તો ટેસ્ટ વધારે સારો આવશે. એને મિક્સ કરી લઈએ અને જરૂર પડે એટલું પાણી લઈને આપણે બેટર બનાવવાનું છે. આટલા બેટર બનાવવા માટે લગભગ 1.5 કપ જેટલું પાણી જશે જુઓ. અને આ રીતનું બેટર હોવું જોઈએ. એને બરાબર આપણે 1 મિનિટ માટે ફેટી લઈશું. જુઓ, આપણું બેટર રેડી થઈ ગયું છે. એને હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી એક મસાલો બનાવી લઈએ. એક પેનમાં 1 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી રાઈ અને 1 નાની ચમચી જીરું નાખીશું. રાઈ અને જીરું તતડી જાય એટલે 5 ચમચી હિંગ, 4 થી 5 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને બરાબર સાંતળી લઈશું. મેં અહીં 2 થી 3 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 2 મોટી ચમચી કેપ્સિકમ અને 2 મોટી ચમચી ગાજર નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. 2 મોટી ચમચી બીટ નાખીશું. તમે કોઈ પણ વેજીટેબલ સ્કીપ કરી શકો છો અને લઈ પણ શકો છો. 1 નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 નાની ચમચી લીલું મરચું, એને પણ સાતળી લઈશું. મસાલામાં અડધી નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું લોટના ભાગનું પણ નાખીશું અને મિક્સ કરી લઈશું. છેલ્લે 5 ચમચી આપણે ગરમ મસાલો નાખીશું ને અડધું ટામેટું અને ધાણા નાખી અને મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે આપણે આ બધો જ મસાલો એમાં નાખી દઈશું. તમે કાચો મસાલો પણ નાખી શકો છો, પણ આ રીતે વઘાર કરીને નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જુઓ, બરોબર બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું. મીઠું ને બધું બરાબર છે. થોડા લીલા ધાણા નાખીશું. હવે એમાં 5 ચમચી આપણે ખારો નાખીશું. એની જગ્યા પર તમે અડધી નાની ચમચી ઈનો પણ નાખી શકો છો. અને પેનને આપણે ગરમ કરી લઈશું. એમાં થોડું ઘી નાખીશું અને ગ્રીસ કરી લઈશું. હવે બરાબર મિક્સ કરીને મિશ્રણને આપણે 1.5 ચમચો મોટો અહીં લેવાનો છે અને એને પાથરી લઈશું. બહુ પાતળો નથી પાથરવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું છે. ઉપરથી લાલ મરચું, ધાણા અને થોડા સમારેલા લીલા મરચાં નાખીશું. તમે બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરજો મરચાંને. અને ઢાંકીને એને મીડિયમ ફ્લેમ પર આપણે સરસ કૂક થવા દેવાનું છે. નીચેથી સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે. જોઈ લઈએ, 3 મિનિટ થઈ ગઈ છે અને પલટાવી લઈએ. જુઓ, નીચેથી સરસ શેકાઈ ગયું છે. હવે ફરી એને ઢાંકીને 2 મિનિટ માટે બીજી સાઈડ પણ એને આપણે રાંધી લઈશું. જુઓ, હવે એના પર અડધી નાની ચમચી ઘી લગાવીશું. તમે તેલ પણ લગાવી શકો છો અને બીજી સાઈડ પણ થોડું ઘી લગાવીશું. ઘી લગાવવાથી આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. જુવાર ગોલ્ડન ફ્રી છે એટલે એમાં થોડું ઘી વધારે નાખવાનું, તેનો ટેસ્ટ સારો આવે. ઉલટતા પુલટતા આપણે એને શેકી લઈશું અને તમે જોઈ શકો છો એટલો સરસ જોવામાં પણ લાગે છે. હવે આપણે બીજા પુડલાને પણ બનાવી લઈશું. એને પણ સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી લાલ મરચું, ધાણા અને મરચાં અને ઢાંકીને એને પણ આપણે ઉલટતા પુલટતા સરસ શેકી લેવાનું છે. મિત્રો, ખૂબ જ ઝડપથી આ નાસ્તો બની જાય છે અને ખૂબ જ હેલ્ધી છે. જે લોકો ડાયટ કરતા હોય ને એ લોકો માટે પણ આ બેસ્ટ રેસીપી છે. જુઓ, આપણા નાસ્તો બની ગયો છે. હું એને સર્વ કરી લઈશું. આજે મેં એને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે. તમે ચટણી સાથે કે દહીં સાથે પણ ખાઈ શકો છો. મિત્રો, જે લોકો કહે ને કે હેલ્ધી જમવાનું ટેસ્ટી નથી હોતું, તો એ લોકો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરે. હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું. એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બન્યું છે. તો મિત્રો, ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.